નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કરજણ નેશનલ હાઈવે નંબર 48 પરથી આઈસર ગાડીમાં ગેરકાયદેસર ભરીને લઈ જવાતા વિદેશી દારૂ સહિત કુલ ₹29,98,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી જિલ્લા એલસીબી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા જિલ્લા એલસીબી પોલીસની ટીમ ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડિટેક ગુનાની તપાસ માટેની મદદમાં હતા। તે દરમિયાન જિલ્લા એલસીબી પોલીસની ટીમને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે એક આઈસર બંધ બોડીની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી ભરૂચ લઈ વડોદરા તરફ આવનાર છે। અંગેની બાતમી મળેલી આધારે જિલ્લા એલસીબી પોલીસની ટીમ કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ રામદેવ હોટલની સામે હાઈવે ઉપર વોચમાં હતા। તે દરમિયાન બાતમીવાળી આઈસર ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી તેમાં તપાસ કરતા આઈસર ગાડીનો ચાલક એકલો મળી આવ્યો હતો। જે બાદ આઈસર ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને બહાર કાઢી ગણતરી કરતા વિદેશી દારૂના કોટરિયાની 416 નંગ પેટીઓ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹19,96,800 થાય છે। આ ઉપરાંત એક મોબાઈલ ફોન, આઈસર ગાડી મળી કુલ ₹29,98,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।